જો તમે પણ મિત્રો હજી 8,000 9,000ના લોસમાં અને 2,000 2500 3,000 સુધીના પ્રોફિટ બુક કરી અને ટ્રેડિંગ આગળ વધારતા હોવ તો આ વિડીયો તમારા માટે જ છે. ઓવરઓલ તમે લોસમાં જ હોવાના છો. તમે જો મહિને હિસાબ કરવામાં આવે તો તમારો પોર્ટફોલિયો લોસમાં હોવાનો છો. વાત થઈ રહી છે સ્ટોક માત્ર ડિલિવરીમાં ચાર્જ, જે સ્ટોક આપણે ખરીદી કરીએ છીએ તેની. ઓપ્શન બાયરની વાત નથી કે ઓપ્શન સેલરની વાત નથી, માત્ર ને માત્ર કેશ સેગમેન્ટ માટેની હું તમને વાત કરું છું. તમે મિત્રો ક્યારે વિચાર્યું છે કે તમે જે વ્યવસાય સાથે જોડાયેલા છો એ એક ચોક્કસપણે વ્યવસાય છે? શેર માર્કેટ એ કોઈ એવી ગેમ નથી કે જો અને તો, જો હું અહીંથી ખરીદી કરી લઈશ તો હું એટલા રૂપિયા કમાઈ જ લઈશ. આ પ્રકારની ગેરંટી શેર માર્કેટમાં હોતી નથી. એ તમે વિચારી અને જો તમે રિયલ લાઈફ સાથે એને સાંકળશો તો તમને રિયલિટીની ખબર પડશે કે ખરેખર જે વ્યવસાય હું કરવા માંગુ છું તે રિયલ લાઈફ સાથે પણ કનેક્શન છે. જેમ કે તમે વિચારો મિત્રો, જ્યારે કોઈ ડોક્ટર એક સ્પેસિફિક અભ્યાસ કરે છે, કોઈ સ્પેસિફિક અંગના એ માસ્ટર બને છે, એની ડિગ્રી પ્રાપ્ત કરે છે, એ સમયગાળા દરમિયાન એને ઓછામાં ઓછો 5 વર્ષનો MBBS કરેલો હોય છે ને તે પછી તેને ડિગ્રીનો અભ્યાસ કરેલો હોય છે, ત્યારબાદ એમાં માસ્ટરી હાંસલ કરે છે. પછી એન્જિનિયરને તમે જોઈ લ્યો, સેમ ટુ સેમ દરેક જે વિષય વસ્તુ છે, દરેક જે ફિલ્ડ છે તેમાં તમારે નિપુણતા પ્રાપ્ત કરવી હોય તો ક્યાંક ને ક્યાંક તમારે તેનું માસ્ટર થવું જ પડશે મિત્રો. જો તમે એના માસ્ટર નહીં થાવ અને તમારામાં જો પેશન્સ બેસવાનું નહીં હોય અને ડિસિપ્લિનની ખામી હશે તો શેર માર્કેટ તમને નુકસાન જ કરાવશે. યાદ રાખજો મિત્રો, નુકસાન જ કરાવશે. જો તમારે પ્રોફિટેબલ ટ્રેડર થવું હોય તો તમે આજથી જ સુધારા કરો કે તમે ચાર્ટ જોવાનું નિયત રાખો. તમને ચાર્ટ જોવાની ખબર નથી પડતી, તમે ડેઈલી ચાર્ટ જોવ, કંઈ ખબર ના પડે છતાં તમે ચાર્ટ જોવ, ધીરે 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 તમને રિયલાઇઝ થવા માંડશે. એક જ સ્ટોક જોવ, એનો ચાર્ટ જો ધીરે ધીરે તમને બધું સમજાતું જશે, વિઝ્યુલાઇઝેશન થતું જશે. અને જેમ અલગ અલગ ફિલ્ડના અલગ અલગ જે લોકો માહિર થાય છે એ રીતે તમે પણ સ્ટોક માર્કેટમાં ચાર્ટ જોતા શીખો. પછી ધીરે ધીરે ડિસિપ્લિન કેળવો. તમે એક લોસ ફિક્સ રાખો કે ભાઈ 3,000 થી ઉપર લોસ મારે નથી જવા દેવો. તમારા પોર્ટફોલિયો નો હોય કે પછી કોઈ સ્ટોક પ્રાઇઝ નો હોય, એક સ્પેસિફિક લોસ તમે નક્કી કરો અને પ્રોફિટ છે એ પણ પર્સન્ટેજ એક નક્કી કરો કે મને 10% મળી જાય છે એક ટ્રેડમાં એટલે હું ત્યાં એક્ઝિટ મારી જઈશ. પછી ત્યાંથી સ્ટોક 100% ચાલે તો પણ મારા માટે કંઈ કામનું નથી અને જોવાનું નહીં. ઘણી વખત તમે પણ એવું અનુભવ્યું હશે અને ઘણા લોકો અનુભવતા હશે મિત્રો કે જ્યારે કોઈ સ્ટોક તમારા એક્ઝિટ માર્યા પછી અપર સર્કિટ મારે અથવા તો સારો એવો મૂવ આપે તો તમને અફસોસ થતો હોય છે કે ઓ હું આમાં બેઠો હતો, મેં આ ખરીદી કરી હોત તો આજ મારી પાસે સારા એવા પર્સન્ટેજમાં રિટર્ન હોત. પણ મિત્રો, આ એક એવા પ્રકારનો બિઝનેસ છે કે જે તમારે ઓપોર્ચ્યુનિટી ધીરે ધીરે દરેક સ્ટોકમાં શોધવાની હોય છે. જે વસ્તુ એક્ઝિટ મારી છે, જે પણ પ્રોફિટ આવ્યો છે એ પણ સારો અને સોનાનો છે. એ હસી અને બુક કરો, લોસ હોય કે પ્રોફિટ હોય, ધીરે 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 તમે કન્ટિન્યુઅસ એમને જાળવી રાખશો તો મિત્રો તમારો પોર્ટફોલિયો એક સમય એવડો બધો થઈ જશે કે એનો 1% પર્સન્ટેજ પણ તમારા માટે 50,000 કે 1,00,000ની આજુબાજુ હોય છે. કહેવાનો મતલબ મારો, આ જે મોટિવેશન જે હું તમને પ્રોવાઈડ કરું છું, હું કંઈક શીખો છું ખુદમાંથી જે મેં અનુભવ્યું છે એ હું તમારી સાથે શેર કરું છું. કહેવાનો મતલબ એવો છે કે તમે જો આ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરતા હોવ